નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. એલપીજી બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર. હવે સિલિન્ડર બુક કરાવવા માટે જોવી પડશે વધુ રાહ. જો તમે ઘરેલું ગેસ સિલિન્ડરના ગ્રાહક છો, તો ગેસ બુકિંગને લઈને કરવામાં આવેલો આ નવો ફેરફાર તમારા રસોડાના આયોજનને ખોરવી શકે છે. નવા નિયમો મુજબ હવે ગ્રાહકો પહેલાની જેમ ઝડપથી સિલિન્ડર બુક કરી શકશે નહીં, કારણ કે 14.2 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડર માટે 2 બુકિંગ વચ્ચેનો સમયગાળો સરકારે વધારી દીધો છે. આ ફેરફારનો મુખ્ય હેતુ ગેસના જથ્થાનો દુરુપયોગ અટકાવવાનો અને જરૂરિયાતમંદ પરિવારો સુધી પુરવઠો સમયસર પહોંચાડવાનો છે. પહેલાના નિયમ મુજબ ગ્રાહકો એક સિલિન્ડર લીધા બાદ 25 દિવસમાં ફરીથી નવું બુકિંગ કરી શકતા હતા, પરંતુ હવે આ સમયમર્યાદા વધારીને 35 દિવસ કરી દેવામાં આવી છે. આનો અર્થ એ થયો કે એકવાર સિલિન્ડરની ડિલિવરી લીધા પછી આગામી બુકિંગ માટે ગ્રાહકોએ ફરજિયાતપણે ઓછામાં ઓછા 35 દિવસ સુધી રાહ જોવી પડશે. આ નવો નિયમ ખાસ કરીને એવા ગ્રાહકોને વધુ અસર કરશે જેમની પાસે ડબલ સિલિન્ડર કનેક્શન છે. જેમના ઘરે 2 સિલિન્ડરની સુવિધા છે, તેમણે હવે આ નવી સમયમર્યાદાનું કડકપણે પાલન કરવું પડશે, જેનાથી ગેસનો વપરાશ વધુ કરકસરપૂર્વક કરવો અનિવાર્ય બનશે. આ નિર્ણયથી ગેસ કંપનીઓને વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવામાં મદદ મળશે અને બજારમાં સર્જાતી કૃત્રિમ અછત પર પણ લગામ લાગશે. જો કે મોટા પરિવારો કે જ્યાં ગેસનો વપરાશ વધુ છે, તેમના માટે આ 35 દિવસનો નિયમ થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના ગેસ વપરાશનું આગોતરું આયોજન કરે, જેથી સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં ગેસ ખતમ ન થઈ જાય. આ ડિજિટલ બુકિંગ સિસ્ટમમાં હવે ઓટોમેટિક લોક લાગી જશે, જે 35 દિવસ પહેલા નવું બુકિંગ સ્વીકારશે નહીં. યુસીસી બિલને મળી મંજૂરી. લગ્ન, છૂટાછેડા અને લિવ ઇન રિલેશનશિપના નિયમો હવે બધા માટે સમાન. દેશમાં કાયદાકીય ક્ષેત્રે એક ઐતિહાસિક વળાંક સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી બિલને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવા કાયદાના અમલ સાથે જ હવે લગ્ન, છૂટાછેડા, વારસાઈ મિલકત અને દત્તક લેવા જેવા કૌટુંબિક મામલાઓમાં તમામ ધર્મ અને જ્ઞાતિના નાગરિકો માટે એક સમાન નિયમો લાગુ થશે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સમાનતા લાવવાનો અને મહિલાઓના અધિકારોને વધુ મજબૂત બનાવવાનો છે, જેનાથી વર્ષો જૂની અલગ-અલગ પર્સનલ લો સિસ્ટમનો અંત આવશે. નવા કાયદા હેઠળ કરવામાં આવેલી જોગવાઈઓ અત્યંત કડક અને સ્પષ્ટ છે. હવે બળજબરીથી લગ્ન કરાવવા કે એકથી વધુ લગ્ન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને આ નિયમનું ઉલ્લંઘન કરનારને 7 વર્ષની આકરી જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે પણ હવે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો કોઈ યુગલ રજિસ્ટ્રેશન વગર લિવ ઇનમાં રહેશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આ જોગવાઈથી સામાજિક સુરક્ષામાં વધારો થશે અને વિવાદોના કિસ્સામાં કાયદાકીય સ્પષ્ટતા રહેશે. બીજી તરફ આ બિલને લઈને રાજકીય ગરમાવો પણ તેજ બન્યો છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ બિલનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ બિલને માત્ર ચૂંટણીલક્ષી રાજકીય એજન્ડા ગણાવીને સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે માંગ કરી છે કે આટલા મહત્વના કાયદાને ઉતાવળમાં પસાર કરવાને બદલે ફરીથી ઊંડી વિચારણા માટે પ્રવર સમિતિ એટલે કે સિલેક્ટ કમિટીને સોંપવામાં આવે. વિપક્ષનું માનવું છે કે આ કાયદો વિવિધ ધર્મોની પરંપરાઓ પર અસર કરી શકે છે, જ્યારે સરકાર તેને આધુનિક ભારતની જરૂરિયાત ગણાવી રહી છે. આધાર કાર્ડમાં મોટો ફેરફાર. હવે ઘરે બેઠા મોબાઈલ નંબર કરો અપડેટ. લાંબી લાઈનોમાંથી મુક્તિ. જો તમારા આધાર કાર્ડમાં જૂનો મોબાઈલ નંબર છે અથવા તમે નવો નંબર લિંક કરવા માંગો છો, તો હવે તમારે આધાર કેન્દ્ર પર જઈને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડીએઆઈ દ્વારા સામાન્ય જનતાની સુવિધા માટે એક ક્રાંતિકારી અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. હવે રજિસ્ટ્રેશન કે સુધારા માટે કોઈ પણ કાગળ કામ કર્યા વગર તમે તમારા સ્માર્ટફોન દ્વારા જ મોબાઈલ નંબર અપડેટ કરી શકશો, જે ડિજિટલ ઇન્ડિયાની દિશામાં એક મોટું ડગલું છે. યુઆઈડીએઆઈ દ્વારા તાજેતરમાં પોતાની સત્તાવાર આધાર એપમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે, જેના કારણે હવે ઘરે બેઠા જ ડેટા અપડેટ કરવાની પ્રક્રિયા અત્યંત સરળ બની ગઈ છે. આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે, જેઓ અંતરિયાળ વિસ્તારોમાં રહે છે અને જેમના ઘરની નજીક કોઈ આધાર કેન્દ્ર ઉપલબ્ધ નથી. આ ઉપરાંત નોકરિયાત વર્ગ કે જેમને આધાર કેન્દ્રની મુલાકાત લેવાનો સમય મળતો નથી, તેઓ હવે ઓફિસ કે ઘરે બેઠા માત્ર થોડી મિનિટોમાં જ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. તકનીકી રીતે આ પ્રક્રિયા સુરક્ષિત બનાવવામાં આવી છે
અને યુઝર્સ એન્ડ્રોઇડ અથવા આઇફોન બંને પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરીને પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરી શકે છે. આ ઓનલાઈન સુવિધાથી છેતરપિંડીના કિસ્સાઓ ઘટશે અને ડેટા સીધો સેન્ટ્રલ સર્વર પર અપડેટ થશે. ઓથોરિટી દ્વારા ફેસ ઓથેન્ટિકેશન અને ઓટીપી જેવી સુરક્ષા પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કોઈ અન્ય વ્યક્તિ તમારા ડેટા સાથે છેડછાડ ન કરી શકે. હવે આધાર સાથે જોડાયેલી ઓનલાઈન સેવાઓનો લાભ લેવો પહેલા કરતાં ઘણો સરળ બનશે. ખાદ્યતેલના ભાવમાં ભડકો. સિંગ તેલનો ડબ્બો 3000 રૂપિયાને પાર. સામાન્ય માણસનું બજેટ ખોરવાયું. મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. રસોડાની શાન ગણાતા સિંગ તેલના ભાવમાં અસહ્ય વધારો થતાં મધ્યમ વર્ગના પરિવારોની ચિંતામાં મોટો વધારો થયો છે. લાંબા સમય બાદ સિંગ તેલના ભાવે ફરી એકવાર 3000 રૂપિયાની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે, જેના કારણે ગૃહિણીઓનું રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ખાસ કરીને ગુજરાતમાં સિંગ તેલનો વપરાશ સૌથી વધુ હોવાથી આ ભાવ વધારાની વ્યાપક અસર જોવા મળી રહી છે. બજારના આંકડાઓ પર નજર કરીએ તો દિવાળીના તહેવારથી અત્યાર સુધીમાં સિંગ તેલના એક ડબ્બા પર અંદાજે 550 જેટલો તોતિંગ વધારો ઝીંકાયો છે. ગત કેટલાક મહિનાઓની સરખામણીએ આ સૌથી મોટો ઉછાળો માનવામાં આવે છે. માત્ર સિંગ તેલ જ નહીં, પરંતુ તેની પાછળ કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મગફળીની આવકમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને કારણે તેલના ભાવ આસમાને પહોંચ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય માણસ માટે હવે શુદ્ધ સિંગ તેલ વાપરવું મોંઘું બન્યું છે. હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો પણ ખાદ્યતેલના વધતા ભાવને કારણે વાનગીઓના ભાવ વધારવાની વિચારણા કરી રહ્યા છે. જે રીતે તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેને જોતા આગામી દિવસોમાં અન્ય ચીજવસ્તુઓના ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો હવે સરકાર પાસે ખાદ્યતેલના ભાવ પર અંકુશ લાવવા માટે કડક પગલાંની માંગ કરી રહ્યા છે. હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર. હવે સીટ સિલેક્શન માટે નહીં ચૂકવવા પડે વધારાના પૈસા. જો તમે અવારનવાર ફ્લાઇટમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા પ્રવાસના બજેટમાં મોટી રાહત લાવશે. ભારતમાં હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે હવે વેબ ચેક-ઇન કે સીટ સિલેક્શન વખતે ખિસ્સા ખાલી કરવા નહીં પડે. કેન્દ્ર સરકારે એરલાઇન્સ કંપનીઓની મનમાની અટકાવવા અને મુસાફરોને આર્થિક ભારણમાંથી મુક્તિ અપાવવા માટે સીટ સિલેક્શન ફી પર કેપ એટલે કે ચોક્કસ મર્યાદા નક્કી કરી દીધી છે, જેનો સીધો ફાયદો સામાન્ય મુસાફરોને થશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે ડીજીસીએ દ્વારા જારી કરાયેલા કડક આદેશ મુજબ હવેથી દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% સીટો કોઈપણ વધારાના ચાર્જ વગર મુસાફરોને ફાળવવાની રહેશે. અત્યાર સુધી એરલાઇન્સ કંપનીઓ વેબ ચેક-ઇન દરમિયાન લગભગ તમામ સીટો પર વધારાનો ચાર્જ વસૂલતી હતી, જેના કારણે મુસાફરોને ટિકિટના ભાવ ઉપરાંત મોટો ખર્ચ કરવો પડતો હતો. હવે સરકારના આ નવા નિયમથી એરલાઇન્સ કંપનીઓ મન ફાવે તેમ ચાર્જ વસૂલી શકશે નહીં અને પ્રવાસીઓને મફત સીટ મેળવવાનો કાયદેસરનો હક મળશે. આ નિર્ણયથી ખાસ કરીને મધ્યમ વર્ગના મુસાફરોને મોટી રાહત મળશે, જેઓ બજેટ એરલાઇન્સનો ઉપયોગ કરે છે. ડીજીસીએએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સુવિધા એ પ્રાથમિકતા છે અને એરલાઇન્સે પારદર્શક રીતે સીટોની ફાળવણી કરવી પડશે. હવે જ્યારે તમે ઓનલાઈન ચેક-ઇન કરશો, ત્યારે તમને પૂરતી સંખ્યામાં ફ્રી સીટોના વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઐતિહાસિક ફેરફારથી હવાઈ મુસાફરી વધુ સસ્તી અને સુલભ બનશે, તેમજ એરલાઇન્સ ક્ષેત્રે ચાલી રહેલી લૂંટફાટ પર લગામ લાગશે. રેલ મુસાફરોને મોટો ફટકો. ટિકિટ કેન્સલેશનના નિયમોમાં ધરખમ ફેરફાર. હવે રિફંડ મેળવવું થશે મુશ્કેલ. જો તમે આગામી દિવસોમાં ટ્રેન મુસાફરીનું આયોજન કરી રહ્યા છો, તો રેલવેના આ નવા રિફંડ નિયમો જાણી લેવા ખૂબ જ જરૂરી છે. રેલવે વિભાગ દ્વારા ટિકિટના કાળા બજાર અને એજન્ટોની મનમાની રોકવા માટે રિફંડના નિયમોમાં અત્યંત કડક ફેરફારો કરવામાં આવ્યા છે. હવે જો તમે તમારી કન્ફર્મ ટિકિટ રદ કરાવશો, તો તમારે પહેલાંની સરખામણીએ મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે, કારણ કે રેલવે હવે ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રિફંડ આપશે નહીં. નવા નિયમો મુજબ ટ્રેન ઉપડવાના સમયના 8 કલાક કરતાં ઓછા સમયમાં જો ટિકિટ રદ કરવામાં આવશે, તો મુસાફરને એક પણ રૂપિયો રિફંડ મળશે નહીં. એટલે કે છેલ્લી ઘડીએ પ્લાન બદલાવો હવે ખિસ્સા પર ભારે પડશે. જો તમે ટ્રેન ઉપડવાના 24 થી 8 કલાક પહેલા ટિકિટ રદ કરાવો છો, તો તમને માત્ર 50% રકમ જ પાછી મળશે, જ્યારે મુસાફરીના 72 કલાક પહેલા ટિકિટ રદ કરાવવા પર 75% રિફંડ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ કડક નિયમોનો હેતુ છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ કરાવીને સીટો ખાલી રાખવાની પ્રવૃત્તિને અટકાવવાનો છે. રેલવે વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ નવા નિયમો ખાસ કરીને તહેવારો અને વેકેશનની ભીડને ધ્યાનમાં રાખીને 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી જ અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોની ભારે ભીડ રહેતી હોય છે,
તેથી જેઓ ખરેખર મુસાફરી કરવા માંગે છે તેમને સીટ મળી રહે તે માટે આ નિર્ણય લેવાયો છે. જો કે સામાન્ય મુસાફરો માટે આ નિયમ આર્થિક ફટકા સમાન સાબિત થઈ રહ્યો છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાનું બુકિંગ અત્યંત ચોકસાઈપૂર્વક કરે, જેથી છેલ્લી ઘડીએ ટિકિટ રદ કરાવવાની નોબત ન આવે.